સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 5 જજોની બેચમાંથી 4-1ની મેજોરિટીથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેન્દ્ર સરકાર દ્વારા જે નોટબંધી લાવવામાં આવી હતી એ એક યોગ્ય નિર્ણય હતો. હકીકતની અંદર આ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અલગ અલગ જજોનું શું કહેવું છે, જે જજે આ ચુકાદાની વિરુદ્ધમાં નિર્ણય આપ્યો છે એમનું શું મંતવ્ય હતું, એના વિશે વાત કરવાનો છું આજના ડેલી ડોઝમાં. ડેલી ડોઝમાં તમારું સ્વાગત છે. મારું નામ છે મહેશ રાજગોર. 8 નવેમ્બરની સાંજે ભારતના પ્રધાનમંત્રી ટીવી ઉપર આવ્યા અને એમણે કહ્યું કે 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ये मुद्राएं कानूनन અમાન્ય હોગી. અને ભારતના પ્રધાનમંત્રીએ જ્યારે નિર્ણય લીધો એના પછી 500 ને 1000ની જે જૂની નોટો હતી એ બંધ થઈ, એની જગ્યાએ નવી 500ની અને 2000ની નોટો આવી. આપણને 52 દિવસનો સમય આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારી જોડે કોઈ જૂની નોટો હોય તો એને બેંકમાં જમા કરાવો, એના બદલામાં તમે નવી નોટો લઈ શકો છો. અને આને કહેવામાં આવ્યું ડીમોનેટાઇઝેશન. ઘણા બધા લોકો માટે આ શબ્દ નવો હતો. કરવાનું કારણ શું હતું? તો કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે કાળું નાણું જે છે એને રોકવા માટે મોટાભાગની જે કેશ છે બેંકની અંદર આવે, જે ટેરર ફંડિંગ થાય છે એ રોકાય, અને જે ડુપ્લિકેટ કરન્સી છે એને દૂર કરવા માટે થઈને અમે આ નોટબંધી લાવી છે. એના પછી શું થયું આપણે બધાએ જોયું છે. આપણે બધા અલગ અલગ લાઈનોમાં ઉભા રહ્યા હતા અને એ દિવસો આપણે જોયા છે ને અત્યારે બધું જ નોર્મલ છે. પરંતુ આની માટે થઈને ઘણી બધી પિટિશનો સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એ યોગ્ય રીતે નથી લેવામાં આવ્યો. યાદ રાખજો, એની જે રીત ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે યોગ્ય રીતે નથી લેવામાં આવ્યો. ઘણા લોકોનું માનવું હતું કે સરકાર દ્વારા સંસદને ઇન્ફોર્મ કરવી જોઈતી હતી અથવા તો આરબીઆઈ ની સાથે મળીને પ્રોપર રીતે એક ડિસિઝન લેવું જોઈતું હતું. એવી રીતના નથી લેવામાં આવ્યો. અને આજે આખો કેસ છે સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટની અંદર 5 જજોની બેચ બની. આ 5 જજોની બેચ દ્વારા અલગ અલગ પક્ષકારોને સાંભળવામાં આવ્યા. આરબીઆઈ જોડેથી એનો પોઈન્ટ લેવામાં આવ્યો, કેન્દ્ર સરકાર જોડેથી એમનો પોઈન્ટ લેવામાં આવ્યો, જે લોકોએ પિટિશન કરી હતી એમનો પોઈન્ટ લેવામાં આવ્યો કે તમારું શું કહેવું છે. અને બધાને સાંભળીને છેલ્લે એક ચુકાદો આપવામાં આવ્યો. યાદ રાખજો, જ્યારે કોઈ પણ એક બેચ ચુકાદો આપે છે ત્યારે એ સ્પ્લિટ ડિસિઝન હોઈ શકે છે અથવા તો યુનાનિમસ ડિસિઝન હોઈ શકે છે. એટલે કે સ્પ્લિટ ડિસિઝન એટલે કે એવું ડિસિઝન જેમાં મેજોરિટી છે કે એવું થાય. એટલે કે આ જે ચુકાદો આવ્યો છે એની અંદર ટોટલ 4 જજોનું કહેવું છે કે યોગ્ય નિર્ણય છે, જ્યારે એક જજનું એના વિપરીત કહેવું છે. તો 5 જજોની બેચમાં કયા કયા જજો હતા એના વિશે વાત કરીએ. જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ એ એસ બોપન્ના, જસ્ટિસ વી રામા સુબ્રમણ્યમ અને જસ્ટિસ બી વી નાગરત્ના. હવે આ જે 5 જજોની બેચ છે એની અંદરથી જસ્ટિસ બી વી નાગરત્ના એકમાત્ર એવા જજ છે જેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે યોગ્ય રીતે નથી લેવામાં આવ્યો. આ 5 જજોમાંથી એક જજ જસ્ટિસ બી આર ગવઈનું કહેવું હતું કે જે આ ડિમોનેટાઇઝેશન થયું છે એનું એક રીઝનેબલ નેક્સસ હતું એના ઓબ્જેક્ટિવ સાથેથી. એટલે કે એક પ્રોપર જોડાણ હતું. એમણે જે ડિમોનેટાઇઝેશન કર્યું છે એ એક ઓબ્જેક્ટિવ સાથે કર્યું હતું કે આપણે કાળા નાણાંને રોકવું છે, ટેરર ફંડિંગને રોકવું છે, આ બધા માટે થઈને કર્યું હતું. પરંતુ એની સાથે સાથે એમણે એક વાત પણ એ કહી, ઇટ ઇઝ નોટ રેલેવન્ટ વેધર ધ ઓબ્જેક્ટિવ વોઝ અચીવ્ડ ઓર નોટ. તો હવે જે મેઇન ઇશ્યુ હતો ને આ ડિમોનેટાઇઝેશનને લગતો એના વિશે વાત કરીએ. મેઇન ઇશ્યુ એવો હતો કે ઘણા બધા પક્ષકારોનું કહેવું હતું કે આરબીઆઈ દ્વારા રેકમેન્ડ નહોતું કરવામાં આવ્યું, સેન્ટ્રલ ગવર્મેન્ટે પોતાની રીતે નિર્ણય લીધો હતો અને એ અયોગ્ય હતો. એની સાથે સાથે ઘણા લોકોનું એવું પણ કહેવું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે એમણે સંસદને ઇન્ફોર્મ નહોતું કર્યું, એટલા માટે આને આપણે એક લીગલ નિર્ણય ના ગણી શકીએ. પરંતુ હકીકત શું કહે છે એના માટે થઈને આપણે જોવું પડશે આરબીઆઈ એક્ટ. અને આરબીઆઈ એક્ટની એક કલમનો ઉલ્લેખ વારે ઘડીએ જજમેન્ટની અંદર કરવામાં આવ્યો છે. આરબીઆઈ એક્ટની કલમ નંબર 26 અને એનું સેક્શન 2 શું કહે છે? તો એના સેક્શન 2 મુજબ એવું કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ બોર્ડના રેકમેન્ડેશનથી સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ ગેઝેટ બહાર પાડીને કોઈ પણ ડિનોમિનેશન હોય છે એને ડિમોનેટાઇઝ કરી શકે છે, જેમ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું એના વિશે. હવે આની સાથે સાથે એક વસ્તુ એ પણ ક્લિયર થઈ જાય છે કે ઘણા બધા લોકો એવા આરોપ લગાવતા હતા કે કેન્દ્ર સરકારે આરબીઆઈ સાથે ડિસ્કશન જ નથી કર્યું, પરંતુ એવું નથી. સુપ્રીમ કોર્ટની અંદર જે ચુકાદો આપવામાં આવ્યો છે એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે ડિસ્કશન થયું હતું અને આરબીઆઈ ના રેકમેન્ડેશન લેવામાં આવ્યા હતા. પરંતુ જે 5 જજોની બેચ છે એની અંદરથી જે એક જજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એનું નામ છે જસ્ટિસ બી વી નાગરત્ના. એમના દ્વારા જે વસ્તુ કહેવામાં આવી છે એની પર ધ્યાન આપવા જેવું છે. તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ધ મેજર વોઝ વેલ ઇન્ટેન્શન્ડ and well thought of. It has to be declared unlawful on legal grounds and not on basis of objects. એનો મતલબ એવો થાય છે કે એમનું એવું કહેવું હતું કે જે ડિસિઝન લેવામાં આવ્યું છે એના ઓબ્જેક્ટિવ સારા હતા, વિચારીને લેવામાં આવ્યો હતો,
પરંતુ ઓન લીગલ મેનર એ અનલોફુલ છે. તમે એના ઓબ્જેક્ટિવની વાત ના કરશો અને લીગલ મેનરની વાત કરો, એ રીતે એમણે એનો વિરોધ કર્યો છે. એમનું કહેવું એવું નથી કે જે નોટબંધી લગાવવામાં આવી છે એ અયોગ્ય નિર્ણય છે. એમનું કહેવું એવું છે કે જે નોટબંધી જેવી રીતના લગાવવામાં આવી છે ને એ અનલોફુલ મેનરમાં લગાવવામાં આવી છે. એમણે કીધું કે ઓબ્જેક્ટિવ તો સારા છે, પરંતુ એ નહીં, એનું જે રીત હતી ને એ ખોટી છે. હવે એની સાથે સાથે જો જસ્ટિસ બીવી નાગરત્ના કે જેમણે આ નિર્ણયનો વિરોધ કર્યો છે, એમના દ્વારા એક વસ્તુ કહેવામાં આવી હતી કે મને નથી લાગતું કે આરબીઆઈ દ્વારા આ પોતાની રીતે નિર્ણય લેવામાં આવ્યો હોય અને ઇન્ડિપેન્ડન્ટલી એની ઉપર વિચાર કરવામાં આવ્યો હોય. એમને એવું લાગ્યું કે આની અંદર આરબીઆઈએ સેન્ટ્રલ ગવર્મેન્ટને ટેકો કર્યો છે. તો આરબીઆઈના જે રેકોર્ડની અંદર અમુક વાક્યો હતા એમના દ્વારા કોટ કરવામાં આવ્યા હતા, જેમ કે એઝ ડિઝાયર્ડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ રેકમેન્ડેડ ધ વિડ્રોલ ઓફ ધ લીગલ ટેન્ડર ઓફ 500 and 1000 નોટ્સ. રેકમેન્ડેશન હેઝ બી ઓબ્ટેન્ડ. એમનું કહેવું હતું કે આ વાક્ય ઉપરથી તમે સમજી શકો છો કે નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો હતો. પણ તેમ છતાં મેં તમને કહ્યું એમ કે આ 5 જજોની બેચમાંથી 4 એટલે કે મેજોરિટી એવો નિર્ણય લીધો છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો અને યોગ્ય છે. એટલા માટે હવે આની અંદર કંઈ ખાસ થઈ શકે એમ નથી અને એટલા માટે થઈને જેટલી પણ પિટિશન, જેટલી પણ અપીલો આવી હતી, તમામ અપીલોને ખારીજ કરી નાખી છે સુપ્રીમ કોર્ટ દ્વારા. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો, આખા ચુકાદામાં એવું ક્યાંય નથી કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ને એનાથી આપણને ફાયદા થયા છે કે એવી રીતના. સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે, પરંતુ કઈ રીતના ઓન લીગલ મેનર અને એમના ઓબ્જેક્ટિવ વાઇઝ પણ જજોએ ટિપ્પણી કરી છે, પરંતુ એના ફાયદા થયા છે કે નહીં એના વિશેની વાત અહીંયા નથી કરવામાં આવી. એની સાથે સાથે હું તમને જે જજે વિરોધ કર્યો એમની પણ વાત કરું. એ જજ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે સરકારનું ઇન્ટેન્શન સારું હતું, પરંતુ એ અનલોફુલ છે. એટલે એમનું પણ કહેવું એવું હતું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ને એના ઓબ્જેક્ટિવ ખરાબ નતા, પરંતુ જે રીતિ રિવાજથી એને લાવવામાં આવ્યો છે ને એ ખરાબ હતા, જે જજે વિરોધ કર્યો છે એ. તો હવે આશા રાખું છું કે આજનો જે ચુકાદો આવ્યો છે એનું આખું ચિત્ર તમારા સામે સ્પષ્ટ થઈ ગયું છે કે એક્ઝેક્ટલીમાં નિર્ણય કહેવા શું માંગે છે. ખોટી રીતે તમે ભરમાશો નહીં. મેં તમને આખું માખણ કાઢીને આપી દીધું છે કે જુઓ બધા જજીસનું કેવું આવું હતું, સમર્થક પક્ષ અને વિરોધ પક્ષ બંને પક્ષનું. હવે માટે તમારું શું કેવું છે ને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને ડિમોનેટાઇઝેશનની અંદર જે પણ ઘટનાઓ બની છે એના વિશે તમારી કઈ યાદો જોડાયેલી છે ને એ પણ કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને હું તમને આવા જ વિડીયો સાથે મળતો રહેવાનો છું વીટીવી ગુજરાતી ઉપર.